જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ પડવાના કારણે ખેડૂતોના વિવિધ પાકોને ભારે નુકસાન પહોંચ્યું. ભાવનગર જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે અને ખેડૂતોએ વાવેતર કરેલ વિવિધ ઉનાળુ પાકોને નુકસાન પહોંચ્યું છે. ભાવનગર જિલ્લામાં અનેક વિસ્તારમાં છૂટોછવાયો તો ક્યાંક ધોધમાર તો ક્યાંક કરા પણ પડ્યા હતા, જેના કારણે બાજરી, તલ, જુવાર, મકાઈ તેમજ પશુઓના ઘાસચારાને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. મારું નામ બાબુભાઈ સડુભાઈ લાઠિયા, ગામ નવા રતનપર. આમાં મેં 8 વીઘામાં વાવેતર કરેલું છે અને 4 વીઘાની બાજરી છે અને 4 વીઘાની ઢોરનો સારો છે, જુવાર. એમાં ઓછામાં ઓછો મેં ₹1 લાખ તો મેં ખર્ચ કરેલો છે. એમાં અમારી કાંઈ લેવાનું ના. 4 દિવસથી વરસાદ આવે અને હજી પણ ચાલુ જ છે. એમ જો ચપલા પહેરીને અંદર જવાતું નથી, તો તમને ખબર છે. અહીંયા ઊભા છે એટલો તો ગારો છે. સરકાર પાસે તો હું અમે થોડું ઘણું કાંક બિયારણ વજન એવું બધું આપે. અમારી મહેનત તો ગળી ગઈ, પણ આ બિયારણ વજન એ ₹1 લાખનો ખર્ચ થયો. હવે એમાંથી કાંક આપે તો સારું રહે. એમ બીજું તો એમ શું કરીએ શકીએ. મારું નામ ઘેલાભાઈ બોગાભાઈ લાઠિયા, ગામ નવા રતનપર, તાલુકો જિલ્લો ભાવનગર. અને આ વર્ષે અમે જુવાર, બાજરી અને તલ આની ખેતી કરી છે. અને અમે ખેતી કરી છે 50 વર્ષ આ ખેતી કરું હું. કેટલા વર્ષ આ? 50 વર્ષ. મારી ઉંમર છે 60-70 વર્ષ, 50 વર્ષ તો હું જ ખેતી કરું છું. 4 દિવસ સતત વરસાદ પડે છે. આ લણાય એવો નથી, આ ખેતરમાં હલાય એવો નથી, એટલું આમાં વરસાદ પડી ગયો છે. અને બાજરી ઉગી હોત અને ગઈ છે. હા, કેટલાક રૂપિયાનું નુકસાન છે તમારે? અંદાજે નુકસાન છે ₹1 લાખ ઉપરનું. સરકાર અમને હું જો કાંઈ થોડી ઘણી સહાય કરે તો અમારે આમાં કાંઈક અમારી નુકસાનીનો કાંઈક અમને ફાયદો મળે. ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, જેને લઈ ખેડૂતો માંગ કરી રહ્યા છે કે નુકસાની અંગે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને ખેડૂતોને સહાય કરવામાં આવે. મારું નામ જયંતિભાઈ બાબુભાઈ લાઠિયા, ગામ નવા રતનપર, તાલુકો ભાવનગર. અમે શેત્રુજી ડાબા કેનાલ ઉપર નવા રતનપરમાં અમે વાવેતર કરેલું હતું. તેમાં અંદાજિત 4 વીઘાની બાજરી ને 4 વીઘાની જુવાર એ કરેલી હતી. અંદાજિત ₹1 લાખ નો ખર્ચો થયેલો છે. તો આમાં સરકાર 4 દિવસથી વરસાદ પડે છે અને આમાં પાણી ખેતર હોપટ નીકળી જ ગયું અને આ જે બાજરી લણવાની છે એ હવે પલ્લી ગઈ. હવે એમાં તો 50% તો ઉગી જ ગઈ છે. તો હવે એની માટે સરકાર કાંક થોડી ઘણી સહાય આપે તો કાંક 50% નો ટેકો થાય, નહીતર તો આમાં તો ખેડૂતનો તો મરો જ છે.